આજથી લગભગ 10 વર્ષ પહેલા રાજ્યમાં એક મોટું આંદોલન થયું હતું જે પાટીદાર અનામત આંદોલન હતું જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને અનેક શહેરોમાં આગજંપી કરવામાં આવી હતી, વિરોધ થયો હતો। હવે તમને લાગતું હશે કે હું આજે કેમ આ 10 વર્ષ જૂની વાત કરું છું, કારણ કે આજે એટલે કે 10 વર્ષ બાદ એક ઉદ્યોગપતિએ આ આંદોલનને લઈને મૌન તોડી સવાલો કર્યા છે અને કહ્યું છે કે આંદોલનથી કશું થયું નહીં પણ યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા। પાટણમાં યોજાયેલ એક તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉદ્યોગપતિ કરશન પટેલે પાટીદાર અનામત આંદોલન પર મૌન તોડ્યું હતું। પાટણના 42 લેવા પાટીદાર સમાજના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કરશન પટેલે આંદોલનને લઈને કોને આડે હાથ લીધા એની ચર્ચા કરવી છે। કરશન પટેલે કહ્યું કે પાટીદાર આંદોલનથી કોઈ પરિણામ મળ્યું નથી। શું કહ્યું કરશન પટેલે, પહેલા પ્રતિક્રિયા સાંભળીએ। અમારો સમાજ છે એ પાટીદાર સમાજ છે અને પાટીદાર સમાજ એટલે ખેડૂત, અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો, એને હંમેશા કોઈને કંઈનું કંઈ આપ્યું જ છે। હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા, એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો। એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું। તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું, અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી। એટલે આ એક સંશોધનનો વિષય છે, અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો। ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે, બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને, પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ, પણ લગભગ આપણે જોઈએ એવું નથી બનતું। એટલે આ તમારી ફરજ છે કે લોકોને જાગૃત કરવા, અને સતત તમે જુઓ કે મીડિયા, જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, સતત ટીવી ઉપર આપ કરે, એની અસર ચોક્કસ પડે છે, એક્શન બી લેવાય છે। એમ પેપર મીડિયા બી એટલું સ્ટ્રોંગ છે। ટીવી મીડિયા તો શું થાય કે આજે આ જોયું ભૂલી ગયા। તમારું મીડિયા એવું છે કે પેપરમાં કાયમ રહે, આજે વાંચ્યું 10 દિવસ પછી એ વંચાય, વર્ષ પછી એ વંચાય, ઘરમાં પડી રહ્યું હોય ગમે ત્યાં સુધી વંચાય। એટલે એ સ્ટ્રોંગ છે, અને તમારે એ જે તમારી ફરજ છે કે ધર્મ છે જે કંઈ ગણીએ એ બધી એ રીતે ઈમાનદારીથી વર્તવો જોઈએ। કોઈના દબાવમાં લખવું કે કોઈની દાદાગીરીથી બસ થઈને લખવું એ તમારો સબ્જેક્ટ નથી। હંમેશા પત્રકાર કોઈનાથી ડરતો નથી, ડરશે પણ નહીં, અને સ્વતંત્ર તરીકે આપણે જોઈએ કે દુનિયામાં વોર ચાલી રહી છે, ત્યાં મરવાનું જ છે, છતાં પત્રકારો ત્યાં જઈને ત્યાંનો ગ્રાઉન્ડ રિપોર્ટ લોકો સુધી પહોંચાડે। ખરેખર આ બધી વસ્તુઓ પત્રકારોનો બી ધન્યવાદ આપવા જોઈએ કે પોતાની જાતની પરવા કર્યા વગર આવા સમાચારો લોકો સુધી પહોંચાડે છે। ધન્યવાદ। હા, બહુ દુઃખદ ઘટના છે, બે રીતે દુઃખદ છે કે જે બન્યું નહોતું બનવું જોતું, અને બન્યા પછી જે કંઈ કોઈ રિએક્શન ન આવ્યું એ એટલું જ ખરાબ છે। અને જે રીતે ફરિયાદ કરનારની બદલી થઈ, પેલી કહેવત છે ને, વાળ જ ચીંભળા ગણે તો પછી ચોકીદાર શું કરે, એના જેવું। એટલે ભવિષ્યમાં કોઈ ફરિયાદ કરતું હશે તો નહીં કરે, કારણ કે એને એવોર્ડ મળવો જોઈએ। એવોર્ડ તો બાજુ પર આપણને ટ્રાન્સફર થઈ ગઈ, આ કંઈ રાતોરાત તો થયું નહીં હોય। એટલે ખરેખર આખા પાટણ જિલ્લા માટે, હું બી પાટણનો જ છું, એટલે મને બી શરમ આવે છે કે આ જે ઘટના થઈ એની જવાબદારી બધા લોકોની છે, અને એની જો આપણે વાત ના કરીએ તો ખરેખર આપણે બી એમાં દોષી છે હું માનું છું। અને એટલા જ મેં જે વાત હતી એ ચોખ્ખી, સ્પષ્ટ અને સારી રીતે રજૂ કરી, પછી લોકો એને કઈ રીતે લે છે એ લોકો ઉપર અને તમારા લોકો ઉપર છોડું છું। તો કરશન પટેલને જે પ્રતિક્રિયા આપી અને કહ્યું છે કે આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય લાભ ઉઠાવ્યો છે। આંદોલનના કારણે લેવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું। કરશન પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આંદોલન ખરેખર અનામત માટે હતું કે કોઈને પદ પરથી હટાવવા માટે? પટેલોને કાઢે છે તે શક્ય નથી। કરશન પટેલના નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે। કરશન પટેલે પાટણમાં વ્યાપક દારૂના દૂષણ પર પણ વાત કરી હતી અને પાટણમાં ખુલ્લેઆમ
દારૂ વેચાઈ રહ્યો છે અને આજુબાજુના વિસ્તારોમાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. તેમણે પાટણ યુનિવર્સિટીના દારૂ કાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો અને લોકો સમાજ સુધારવા માટે સંમેલનો કરે છે અને દારૂ છોડાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવે છે, પરંતુ સંમેલન પૂરું થયા પછી એ જ જગ્યા પર દારૂની મહેફિલ થાય છે. કરશન પટેલના નિવેદનો સમાજના પ્રવર્તી વાસ્તવિકતાને ઉજાગર કરે છે. સાથે સાથે પાટીદાર આંદોલનમાં જોડાયેલા લોકો સામે પ્રશ્ન કર્યા છે. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. અને જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.